આજની સવારના બધાને જય સ્વામિનારાયણ ને જય માતાજી. બાર સ્નો પડે છે એટલે કાનાને પણ ઊનના વાઘા પહેરાવી દીધા છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? મજામાં ને? હું છું તમારી કાઠિયાવાડી ગર્લ હેલી. તો અત્યારે મસ્ત મજાની ચા બને છે. ગોળ ગોળ ફેરવતા ફેરવતા અહીંયા ઢોળાઈ ગઈ છે. નાસ્તો કરીને હું નીકળી ગઈ છું ક્લાસમાં જવા માટે. બસને વેઇટ કરું છું અહીંયા. તો અત્યારે હું પહોંચી ગઈ છું ક્લાસમાં અને ત્યાં જો આવો કંઈક વ્યૂ છે. અત્યારે તો જ્યાં જોવો ત્યાં સ્નો દેખાય છે બધે. A few moments later. પછી હું પાછી ક્લાસ પતાવીને ઘરે આવી ગઈ અને વેધર જો કેટલું સડનલી ચેન્જ થઈ જાય છે. સવારે ગઈ ત્યારે અંધારું હતું, ત્યારે જો તડકો નીકળ્યો છે અને અમુક ઘરની છત ઉપર જે સ્નો જામી ગયો તો એ હવે મેલ્ટ થાય છે અને અહીંયા તો જો શેડા લવડી ગયા છે ઘરને. કેટલા મોટા મોટા છે જો. જ્યાં તમે ફૂલ ગ્રીનરી જોતા હતા ત્યાં જોવો અત્યારે બધું ખરી ગયું. देखो ना गाइस, देखो ना, इधर मेरे को हिरण मिल गया. આવા સ્નો માં હરણ જોવા મળે જો. ખબર નહીં હું ખાતા હશે અંદર. તો જો કેવું જોવે ઊંચું. ઘરે આવી અને ભૂખ લાગી હતી તો બનાવી દીધું કોબીજનું શાક અને રાઈસ. મારી જેમ કોને કોને કોમ્બો ભાવે છે કમેન્ટમાં કહેજો મને. અને જોડે છાશ. ચાલો જમવા. અને પછી કંઈક સ્વીટ ખાવાની ઈચ્છા થતી હતી તો બનાવી દીધો ગાજરનો હલવો. આપણો હલવો રેડી થઈ ગયો છે. લુક એટ ધીસ. આમ કરીએ ને અહીંયા મોઇસ્ચર ના હોય એટલે રેડી. ઘરની આગળના પાર્કિંગ લોટમાં બધે લસરપટ્ટી થઈ ગઈ છે. છેકથી સીડીથી અહીંયા સુધી પકડી પકડીને ચાલવું પડે ને એવો રોડ થઈ ગયો. બસ જો એટલી ઠંડી છે. નાના હતા ને સ્કૂલે જતા ત્યારે આવું કરતા. કેવો મસ્ત સનસેટ થાય છે અહીંયા. 10 જ મિનિટમાં હમણાં સનસેટ થઈ જશે. આજે ડિનરમાં રોટલી, સેવ ટમેટાનું શાક, ગાજરનો હલવો અને છાશ. ગેજા કોકની સાયકલ જો કઈ હાલતમાં છે. સ્નોની વચ્ચે દબાઈ ગઈ છે. હાય એમ્બર. હાય. તો અમે લોકો ચાલવા નીકળ્યા હતા જમીને. અહીંયા તેજાય છે. તો ગાઈઝ આપણે રીલમાં જોયું તો એવી રિયલ ઠંડી છે અત્યારે. અને આવી રીતે બસ દિવસ પૂરો થઈ ગયો. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય માતાજી. મોજમાં રહેજો, હસતા રહેજો, હસાવતા રહેજો. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.